પાટણ નગરપાલિકાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં વોર્ડ નંબર 4માં ભારતીય જનતા પાર્ટીએ એકતરફી જીત મેળવી છે। આ વોર્ડની તમામ 4 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની હારનો સામનો કરવો પડ્યો છે। પાટણ નગરપાલિકા ચૂંટણીના વોર્ડ નંબર 4ના આખરી પરિણામ પત્રક મુજબ કુલ 16,956 મતોનું મતદાન થયું હતું, જેમાંથી 16,947 મતો માન્ય ગણવામાં આવ્યા હતા અને 9 મતો અમાન્ય ઠર્યા હતા। નોટામાં 71 મતો નોંધાયા હતા। ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ વોર્ડની વિવિધ કેટેગરીની 4 બેઠકો પર ભાજપે કબજો જમાવ્યો છે। વિજેતા ઉમેદવારોના આંકડાકીય વિશ્લેષણ મુજબ પછાત વર્ગ સ્ત્રી બેઠક પર ભાજપના રેણુકાબહેન દિગ્વિજયસિંહ ઠાકોર 2162 મતો મેળવીને ચૂંટાયા છે। સામાન્ય સ્ત્રી બેઠક પર ભાજપના પ્રિયંકા જીગરકુમાર દેસાઈ 2216 મતે સાથે વિજેતા બન્યા છે। અનુસૂચિત જાતિ બેઠક પર ભાજપના જયેશ ગંગારામ સોલંકી 2096 મત મેળવીને વિજય થયા છે, જ્યારે સામાન્ય બેઠક પર રોહિતકુમાર ભરતભાઈ પટેલ 2174 મતો મેળવીને વિજેતા જાહેર થયા છે। સામે પક્ષ કોંગ્રેસના ઉમેદવારના વિષ્ણુભાઈ પટેલે 2106, વર્ષાબેન પટેલે 2081 તેમજ વંદનાબેન દરબારે 1899 અને હર્ષદકુમાર વર્માએ 1716 મતો મેળવ્યા હતા। આમ આદમી પાર્ટીના રિકેશ કુમાર ઠાકોરને માત્ર 426 મતો પ્રાપ્ત થયા હતા। આમ ભાજપના ઉમેદવારોએ રસાકસી ભરી જંગમાં કોંગ્રેસના ઉમેદવારોને પરાજિત કર્યા છે। આ પરિણામોની સત્તાવાર જાહેરાત ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી પાટણ દ્વારા 28/4/2026 ના રોજ કરવામાં આવી છે। અમારી જીત નથી, કમલની જીત છે અને બધાના લોકોનો પ્રેમ છે, કાર્યકર્તાઓનો, બધા સમાજનો, કોઈ પણ મતદારો દરેક પણ આવી ગયા, દરેકે અમને સપોર્ટ કર્યો છે અને આ જીત દરેક મતદારની જીત છે।